રાજ્ય ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ચાલી રહેલી સાયબર ફ્રોડ તપાસમાં 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તપાસમાં સામે આવ્યું છે કે એપીએમસી સાથે સંકળાયેલા અનેક બેંક એકાઉન્ટ મારફતે મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરાઈ હતી અને અહીં ધરપકડ કરાયેલા આરોપીઓમાં તેલંગાણાનો મુખ્ય જે માસ્ટરમાઇન્ડ આદિલુદ્દીન મોહમ્મદ અને રાજકોટનો મિહિર રંગાણી હિરેન લિંબાસિયાનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં એ પણ ખુલ્યું છે કે શંકાસ્પદ રકમ 400 કરોડ માનવામાં આવી હતી, પરંતુ તપાસ આગળ વધતા હવે આ આંકડો અંદાજે 1500 કરોડ સુધી પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે। રૂપિયા 23.14 કરોડ અંકે દેશભરમાં 1930 હેલ્પલાઇન પર 180 સાયબર ફ્રોડ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2.94 કરોડ ગુજરાતમાંથી અને 21 ફરિયાદો ગુજરાતની હોવાનું બહાર આવ્યું છે। તો રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું છે કે અલાદીન અને અલ મુનીર અને અલ ફાઝિલ નામે બનાવેલ પેઢીઓના એકાઉન્ટમાં આશરે 23 કરોડ જમા થયા હતા। સાયબર ફ્રોડ ઉપરાંત જીએસટી ફ્રોડ અને ઇનલીગલ ગેમિંગના નાણાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। મિહિર રંગાણીની લોરેલ એગ્રી એક્સપોર્ટ પેઢી એકાઉન્ટમાં 87 કરોડની લેવડ દેવડ મળી છે। અહીં પોલીસે જીએસટી ફ્રોડના એંગલથી પણ તપાસ હવે તેજ કરી દીધી છે। ઇન્ટર સ્ટેટ આ રેકેટ છે તમામ લોકોનું। આમાં 2-3 હાલ સુધીમાં 2-3 વસ્તુ અમારી સામે આવી છે। એક સાયબર ફ્રોડના પૈસા છે, આમાં એક ગેમિંગ ફ્રોડના પૈસા છે અને એક જીએસટી ફ્રોડના પૈસા છે। તો એ લોકો અકાઉન્ટ યુઝ એવી જગ્યા કરતા હતા જ્યાં ટેક્સેશન ઓથોરિટીઝની નજર ઓછામાં ઓછી પડે। તો આપણે એપીએમસીના અકાઉન્ટ્સ એ લોકો એના માટે ટાર્ગેટ કર્યા કે એપીએમસીના અકાઉન્ટ ઉપર જીએસટી કાપવાની કે ટીડીએસ કાપવાનો રહેતો નથી, તો એના માટે એ લોકો એપીએમસી એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા। અહીંયા એ લોકો એકાઉન્ટ્સને હાયર કરીને ઓપરેટ કરતા હતા। આમાં આદિલ પોતાના ઘરેથી જ ઓપરેટ કરતો હતો। એ જેટલા અકાઉન્ટ હોલ્ડર છે પોતાની જગ્યાથી ત્યાંથી જ ઓપરેટ કરતા હતા।